હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં જ રહેવાનું છે. અને આજે આપણે જવાનું છે સુરત સિટીમાં. પણ કેમ કે આજે મહેમાન આવ્યા છે તો બધાને ફરવા માટે ને શોપિંગ માટે જવાનું છે. કોણ આવ્યું છે જો? જય શ્રી કૃષ્ણ બંનેને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો બધા? જો આ જો છે ને શેતાન બત્તી નહીં ઉતારવાથી ઓલો કે બહુ રોવે છે આજે. પણ આજે જવાનું છે સિટીમાં તો બની રહેજો બીકે વ્લોગ્સમાં. તમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં શોપિંગ કરવી સુરતમાં આવો તો આજે છે ને બે ગાડી છે, બંને મોટી છે ને માણસો પણ વધારે છે. તો જોઈએ આજે કઈ ગાડી લઈ જાય આપણે. અક્કડ બક્કડ બોમ્બે બુ 80 90 પૂરે 100 ઇકો લઈ જવું પડે છે. આપણો ફોર્ચ્યુનર અહીંયા જ રહેવાનો છે. ચાલો તો આપણી ઇકો ગાડીની સવારી લઈને નીકળી ગયા છીએ સુરતમાં શોપિંગ કરવા માટે. જો કોણ છે આપણી સાથે? બધા છે, ટોટલ 6 થી 7 જણા છીએ અમે. જે આજે સુરતની મોટી માર્કેટમાં જઈને ધૂમ મચાવવાના છીએ. જથ્થાબંધ હોલસેલમાં માલ લેવાનો છે ભાઈ. જો આરવી જો છે ને નખરા કરતી જાય કે પાપા કંઈ ખાવું છે. તો આપણે પહોંચી ગયા છીએ. આ ઇલાકાને કહેવાય છે સહારા દરવાજા, જ્યાં આવેલી છે સુરતનું સુપર સુરત ટેક્સટાઇલ માર્કેટ, જ્યાં 600 જેવી દુકાનો છે. તમારે જે પણ ખરીદવું હોય તે ખરીદી શકો છો અહીંયા. જો આ છે અંદરનો એરિયા છે. મેઇન ગેટથી આપણે એન્ટ્રી લઈ લીધી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર છીએ. ત્યાં થોડી દુકાનો જોશું બધું. અહીંયા જો આ ભાઈ છે ને રંગબેરંગી સાડીઓ બતાવે છે ને આ બધા જોઈએ છે લેડીઝ લોકો. જો ચોઈસ કરે છે. સૌથી પહેલાં આપણે સાડીઓને એવું જોશું, પછી જશું કુર્તી ને એવું બધું જોવા માટે. જો કેવી મસ્ત સાડીઓ બતાવે છે અલગ અલગ. શેતાન છે ને શેતાન આરવી જો આ ગમે નહીં હવે ઊંધું લટકવું. આને જો અહીંયા બધી શોપિંગ ચાલે છે. આને ઊંધું લટકવું અહીંયા ભાઈને આપણે કહી દીધું છે કે લોકલથી લઈને વીઆઈપી સુધીની આપણે શોપિંગ કરવાની છે. જો ભાઈ બતાવવા માંડ્યા છે સાડીઓ અલગ અલગ. છે ને આપણે માર્કેટમાં આવી ગયા છીએ, ટેક્સટાઇલ માર્કેટમાં. જો ત્યાંથી બધી શોપિંગ ચાલી રહી છે અહીંયા. જેવો છે ને જાગૃતિ ક્રિએશનમાંથી આપણે થોડુંક શોપિંગ કરી છે. ને આજે છે બધું કલેક્શન છે. લાસ્ટમાં તમને ખબર પડશે કે આપણે શું કામ કરીએ છીએ, પછી રિવીલ થશે. એટલે બને રહેજો બીકે વ્લોગ્સમાં. તો અહીંયા બધી મોટી બધી છે, ઘણી બધી શોપો છે ટેક્સટાઇલ માર્કેટમાં. લગભગ પૂછ્યું ત્યાં સુધીમાં છે ને 600 જેવી દુકાનો છે એમ કહે છે અહીંયા ખાલી એક માર્કેટમાં. અલગ અલગ દુકાનેથી અલગ અલગ મટીરિયલની સાડી લઈ જ લેવાની છે આ વખતે. તો શોપિંગ તો બહુ લાંબી ચાલે છે. વાગી ગયા છે 3. અત્યારે આવી ગયા છે લંચ. ટેક્સટાઇલની સામે આવી ગયા છે પુરોહિતમાં. ફિક્સમાં આવ્યા ને જો કાંઈ બોલી શકે એમ નથી. પૂરું થઈ ગયું છે બધાને જો અત્યારે લાગી ગઈ છે. જો સાડી ફિક્સ છે પણ આઈટમ તમે જોવો તમે. ઓહો વેરાયટી એટલી બધી છે ને આમાં, જેટલી તમે મજા આવે ખાવામાં ભાવે. ये सब शॉपिंग कर रहे हैं यहाँ पे और मैं इस नौटंकी आरवी को संभाल रहा हूँ. देखो ये चालाक बच्ची है. जो હવે આપણે થોડી ભારેની સાડીઓમાં જે છે એમાં શોપિંગ કરીશું, વીઆઈપી ટાઈપ થોડું. ને પછી આવી ગયા છીએ આ કુર્તીનો માહોલ છે બધો અહીંયા. જો બધી કુર્તીઓ ને એવું બધું છે, એ બધું પણ લેશું. શોપિંગ થઈ ગઈ છે ફૂલ ઓન, કેમ કે સવારના 10 થી 11 ની વચ્ચે આવ્યા હતા અને અત્યારે વાગી ગઈ છે 7. તો જો ફૂલ થાકડો લાગ્યો છે અત્યારે. જો ડેકી ભરાઈ ગઈ છે આપણે છે ને ફૂલ ઓન સ્ટોક. આ બધું છે દ્વારકા વાળા માટે છે ભાઈ, સુરત વાળા માટે નથી. સુરતથી શોપિંગ થઈને જઈ રહ્યું છે દ્વારકા. તો તૈયાર રહેજો, કંઈક નવા સ્ટોક સાથે આવી રહ્યા છે. એમાં કંઈક નવું નજરાણું લઈને સપોર્ટ કરજો આપણા કરશન કાકાને, કેમ કે એ થોડુંક નવું કરી રહ્યા છે. ચાલો તો બતાવશું તમને બધું ડિટેલમાં, એક વસ્તુ બધી ઘરે જઈને. ત્યાંથી નીકળતા વાગી ગયા 7:30 થી 8. એટલે તમને ખબર જ છે સુરતવાસીઓમાં ભાઈ એ ટ્રાફિક ગજબ. આમાંથી નીકળવું એટલે એમ સમજવું કે પાયલોટનું લાયસન્સ છે આપણી પાસે. પછી જો ઘરે આવીને આરવી તોય ન થાય કે જો છે ને રમે ને નખરા તો એના શરૂ જ છે, હજી બને જ નથી ત્યાં. જાંબુની સિઝન પૂરી થાય કે ચાલો ફટાફટ એક જાંબુ ચાખી લઉં કેવું છે. જો છે ને એને પછી તૈયાર એવી છે કે જાંબુ કેમ ખવાય, પઠડીઓ નાખી દેવાય, એવી હોશિયાર છે આપણી આરવી. શોપિંગ કરીને તો ઘરે આવી ગયા છીએ, પણ બધાને બતાવવાનો ટાઈમ નથી અત્યારે. તો ચાલો જેને પણ શોપિંગ કરવી હોય તો ડિસ્પ્લે પર નંબર આપી દઈશ. કરશન કાકાનું જૂના તથિયા ગામ છે, કોન્ટેક્ટ કરી લેવું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મોજમાં જ રહેવાનું છે ને. આજની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે થઈ ગયા છીએ રેડી.
આજે હવે જવાનું છે પિકઅપ કરવા મહેમાનો છે પિકઅપ કરીને જવાનું છે કામરેજ. આપણે ઘરે નથી, આપણે ઘરે સાંજનો પ્રોગ્રામ છે. ચાલો તો ફટાફટ મહેમાનને તેડાવીએ, મોડું થઈ ગયું છે. પહોંચીએ ત્યાં. કોણ છે? સરપ્રાઈઝ છે ગાઈઝ. મહેમાનો અંદર લેવા તો આપણે જવાનું છે, પણ જો ઓલી ગાડી પાર્કિંગમાં નથી. એ પપ્પા લઈ ગયા છે આપણી પહેલા જ. કરશન કાકા ને બધા નીકળી ગયા છે. આપણા હાથમાં આવ્યો છે ઈકો આવ્યો છે હાથમાં. ચાલો ફટાફટ હવે જવું જોશે. ક્યાં? તો કે આપણા જયેશભાઈને ઘરે, કેમ કે મહેમાન ત્યાં છે. ત્યાંથી બધાને પિકઅપ કરીને પછી જવાનું છે આપણે રમેશ કાકાને ત્યાં. ચાલો તો આપણું ઈકો ફટાફટ લીવર મારીને ભગાડીએ. હવે ફોર્ચ્યુનર તો હાથમાં આવી નહીં, આમાં રમી લઈએ આપણે હવે. મામી ઓ બાબા ચૂપ બેહો. મમ્મા ને તું કે ન જરત. માં મગજ ખાય છે. લાગે લેવાના ગયો હમણાં 15 દિનનો આ તો 15 દિવસ ધ્યાન છે ખાલી લાગે દેખાય. હે જો એમ કે ના ધોકો લઈ આવે બેટ દે આવું. હું ધોકો કાઢો ગાડી ફટાક ધોકો કાઢી માં આ તો બે ક્યાં ધોકો લેવા જા તો બોલે માં બે હે ક્યાં જા માં બે બેટ દેવા. ભાઈ શું છે આ બધું? ઓય શું છે આ બધું? એ બોલો આવું કેતા બોલો તો. ખાલી મજાક કરે છે. બોલે મને કઈ કામ નથી. જોઈ કે કાકા બાપા માર એટલે રહો જો જામ આવી ગયો ભાઈ. અગ્નિ બતાવું જો, વિડિયો નહીં એ તો આવી ગયું. જીવાય हमारी दोनों गाड़ी पड़ी है यहाँ से. सिवाय कौन सी वाली तेरी है? ये वाली? हाँ. हमारी वाली ये फॉर्च्यूनर है. ફોર્ચ્યુનર તો નતો. ફોર્ચ્યુનર फॉर्च्यूनर है भाई. તો બેહીશ આ તારી શર્ટ કાપી લે નીકળ આગળ મારી થાર. ના કાપી કે ભાઈ, ગમે એવી તારી થાર કાઢ ને. ખબર નથી આગળ થઈ ગયો તો ને હું. પછી હું આગળ છો તો ના રે ના, ખોટું બોલે જ માં તો વિડીયોમાં. પછી મને ઘરે આવું જ પડ્યું. આવ્યા હતા ને મમ્મી ખીજાણા હતા ને. જો મારે ઈકો અહીંયા રાખી લેવાની છે, પાછી નહીં આવે. तो यार बस आज के लिए सिर्फ इतना ही. अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे अपनी खट्टी गोली फेंक के मारो या फिर गाड़ी चढ़ा दो, मुझे नहीं पता, बस क्लिक हो जाना.